નમસ્તે મિત્રો, એજ્યુ ફોર યુથમાં આપનું સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 8માં જે એનએમએમએસની પરીક્ષા લેવાય છે એમાં વિભાગ એ માનસિક અભિયોગ્યતા કસોટીમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની સંપૂર્ણ સમજ સાથે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. આ સિરીઝમાં આપણે અગાઉ અન્ય કેટલાક વિષયોની ચર્ચા કરી છે. આજે આપણે ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી અને બંધ બેસતો યોગ્ય વિકલ્પ પસંદ કરવા સંબંધિત જે પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. પરીક્ષામાં આપણને આવા કુલ 5 પ્રશ્નો પૂછાય છે, તો તમારે અહીંયા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી છે કે જેથી આપણને અન્ય પ્રશ્નો સોલ્વ કરવા માટે મદદ મળશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો સૌથી પહેલાં વર્ષ 2019માં જે પ્રશ્નો પૂછાયા છે એમાં પહેલો પ્રશ્ન શું કહે છે, જુઓ કે ભાઈ પહેલા 2 શબ્દો છે એ 2 શબ્દો વચ્ચે શું સંબંધ છે. તો એમાં ડેન્ગ્યુ તો રોગ, એટલે કે ડેન્ગ્યુ એ એક પ્રકારનો રોગ છે. તો તલવાર એ શું છે, બંદૂક, હથિયાર, ભાલો, ચપ્પુ. તો શું છે, એક પ્રકારનું હથિયાર છે, હે ને. ચલો, એ જ રીતે બીજા પ્રશ્નમાં શું કહે છે, જુઓ કે ડૉક્ટર, તો ડૉક્ટરનું કામ છે શું કરવાનું, નિદાન કરવાનું કામ છે. તો શિક્ષકનું કામ શું, ભણાવે, વકીલાત, એન્જિનિયર કે જજ. તો શિક્ષકનું કામ શું હોય ભાઈ, ભણાવવાનું હોય. હિન્દુ તો મંદિર, એટલે કે હિન્દુનું ધાર્મિક સ્થળ કયું છે, મંદિર છે. તો એ જ પ્રમાણે ખ્રિસ્તી, તો ખ્રિસ્તીઓનું ધાર્મિક સ્થળ કયું છે, અગિયારી, મસ્જિદ, ચર્ચ કે ગિરજાઘર. તો શું આવશે, ચર્ચ આવશે. તો અહીંયા સાચો ઓપ્શન આપણો કયો થઈ જશે, ચર્ચ થશે. ચલો, ત્યાર પછી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 4માં કે ભાઈ દળનો એકમ છે કિલોગ્રામ. તો લંબાઈ કયા એકમમાં માપીશું આપણે, મિલીગ્રામ, લીટર, ક્વિન્ટન કે મીટરમાં. તો શામાં માપીશું આપણે, મીટરમાં માપીશું. ક્વિન્ટન એ પણ દરનો એકમ છે ભાઈ. લીટર તો આપણે કોઈ પણ પ્રવાહીને માપવું હોય એટલે કે કદ માપવા માટેનો એકમ છે. અને મિલીગ્રામ પણ એક દરનો નાનો એકમ છે. ટ્રેન તો શાના પર દોડે છે, પાટા ઉપર. તો વિમાન તો ધરતી, આગબોટ, આકાશ કે ઇલેક્ટ્રિક. તો શું આવશે, વિમાન એ ક્યાં ઉડે છે ભાઈ, આકાશમાં ઉડે છે. તો સાચો જવાબ કયો થઈ જશે આપણો, આકાશ થઈ જશે. ત્યાર પછી વર્ષ 2018માં જે પ્રશ્નો પૂછાયા છે તેમાં તમને 2 શબ્દો સંબંધ સાથે આપેલા છે કે ભાઈ દહીં તો શામાંથી બને છે, દૂધમાંથી બને છે. ચંપલ તો શામાંથી બને છે, ચામડામાંથી બને છે. તો ખાંડ શામાંથી બનશે, ગોળ, શેરડી, કપાસ કે મગફળીમાંથી. તો શામાંથી બનશે ભાઈ, શેરડીમાંથી બનશે. ચલો, એ જ રીતે હિન્દુ તો મંદિર છે, શીખ તો ગુરુદ્વારામાં જાય છે. તો ચલો, યહૂદી મસ્જિદ, ગિરજાઘર, ચર્ચ કે સિનેગોગમાં. તો યાદ રાખવાનું, યહૂદીનું સ્થળ કયું છે ભાઈ, ધાર્મિક સ્થળ તો સિનેગોગ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3માં એટલે કે 38માં છે એપીકલ્ચર. તો એપીકલ્ચર એટલે કે મધમાખીઓનો ઉછેર. પીસીકલ્ચર એટલે કે મત્સ્યપાલન, એટલે કે માછલીઓનો ઉછેર. તો સેરીકલ્ચર એટલે શું ભાઈ, તો સેરીકલ્ચર એટલે શું, તો રેશમના કીડાનો જે આપણે ઉછેર કરીએ છીએ એને શું કહેવાય, સેરીકલ્ચર કહેવાય. એ જ રીતે મેલેરિયા તો શું છે, એક પ્રકારનો રોગ છે. તો ભાલો એ શું છે ભાઈ, એક પ્રકારનું હથિયાર છે. બરાબર છે, હમણાં એક પ્રશ્ન આગળ તમે જોયો તો. એ જ પ્રમાણે ખોરાક, તો ખોરાક એ શામાં જાય, હોજરીમાં એટલે કે જઠરમાં જાય. તો એ જ પ્રમાણે કોઈ પણ આપણું ઈંધણ હોય તો એ ઈંધણ શામાં જાય, કોઈ પણ સાધનના એન્જિનમાં જાય, હે ને. તો અહીંયા સાચો જવાબ કયો થઈ જશે આપણો, એન્જિન. ત્યાર પછી વર્ષ 2017માં કેટલાક પ્રશ્નો પૂછાયા છે એની પણ ચર્ચા કરી લઈએ. એ જ રીતે તો શું છે, જો કે ફિલ્મ તો એ ફિલ્મ નિર્દેશક હોય તો વર્તમાનપત્રમાં એ પ્રમાણે કોણ હોય, પ્રકાશક, લેખક, તંત્રી કે પાઠક. તો ફિલ્મ નિર્દેશક. એ જ રીતે વર્તમાનપત્રમાં કોણ હોય ભાઈ, તંત્રી હોય. પુસ્તક તો કાગળ. હવે પુસ્તક છે એ કાગળમાંથી બનેલું છે, તો એવો જ સંબંધ. પુસ્તક તો પ્રેસ, પુસ્તક નોટબુક, પેન નોટબુક અને નોટબુક કાગળ. તો
તો એવો સંબંધ કયો છે ભાઈ? તો નોટબુક કાગળનો સંબંધ એ જ પુસ્તક કાગળ જેવો સંબંધ છે. વૃક્ષ તો એ લીમડો છે, હે ને? તો લીમડો એક પ્રકારનું વૃક્ષ છે. તો ક્ષુપ, ક્ષુપ એટલે કે વૃક્ષ કરતાં નાના જે ઝાડ હોય છે એને આપણે ક્ષુપ કહીએ છીએ. તો વડ તો એ પણ એક પ્રકારનું વૃક્ષ છે. તુલસી, તો તુલસી એ શું આવશે ભાઈ? ક્ષુપ આવશે. જ્યારે બાવળ એ તો ઝાડ છે અને નાગરવેલ તો એ શું છે? એક વેલ છે. ચલો, પોલીસ તો બંદૂક રાખે, તો શિક્ષક શું રાખશે? કોદારી, હથોડી, સ્ટેથોસ્કોપ કે પુસ્તક? તો કોદારી કોણ રાખશે? ખેડૂત. હથોડી કોને જરૂર પડે? તો લુહારને જરૂર પડે. અને સ્ટેથોસ્કોપની જરૂર કોને પડે ભાઈ? ડૉક્ટરને. તો શિક્ષકને શાની જરૂર પડશે? પુસ્તકની. બરાબર ને? ચલો, એ જ રીતે રાંક તો શું છે? ગરીબ. એ તો એકબીજાના શું છે ભાઈ? સમાનાર્થી શબ્દો છે. તો અમીર, તો અમીરનો સમાનાર્થી શું આવે? કે પૈસાવાળો એટલે કે ધનવાન. બરાબર ને? ચલો, તો આ રીતે તમે પ્રશ્નોનો જવાબ આપશો. ચલો, ત્યાર પછી વર્ષ 2016માં કેટલાક પ્રશ્નો પૂછાયા છે જોઈ લઈએ. તો પેટ્રોલ, તો કારથી એટલે કે કાર એ પેટ્રોલથી ચાલે છે. તો ઇલેક્ટ્રિસિટીથી શું ચાલશે ભાઈ? ટ્રક, બળદગાડું, ટેલિવિઝન કે એરોપ્લેન? તો શું ચાલશે ભાઈ? ટેલિવિઝન ચાલશે. ચલો, એ જ રીતે 5 તો 10, તો 5ના ડબલ કેટલા છે? 10. તો 25, તો 25ના ડબલ કેટલા થઈ જશે? તો 50, હે ને? ચલો, ત્યાર પછી વાત કરીએ તો ખેડૂત તો શું છે? અનાજ. તો ગાય, બરાબર ધ્યાન રાખજો, ખેડૂત અનાજને ઉત્પન્ન કરે છે. તો એ રીતે ગાય શું પેદા કરશે ભાઈ? તો ગાય આપણને શું આપે છે? દૂધ આપે છે, હે ને? તો ગાય માટે શું આવશે? દૂધ આવશે. બરાબર ને? તો એ જ રીતે દળ, કિલોગ્રામ તો પ્રવાહી. તો હમણાં જ આપણે જોયું હતું કે ભાઈ દળનો એકમ કિલોગ્રામ છે. તો પ્રવાહી માપવા માટેનો એકમ કયો છે ભાઈ? લીટર છે. એ જ રીતે વેગ તો મીટર પ્રતિ સેકન્ડ છે. તો અંતર માપવા માટે કયો એકમ વપરાશે? તો અંતર માપવા માટે કયો એકમ આપશો તમે? મીટર. તો આ પ્રમાણે તમારે બે બંધ બેસતા જે શબ્દો છે એનો જે સંબંધ છે એ સંબંધના આધારે બીજા શબ્દનો શું સંબંધ બને છે એ નક્કી કરવાના આપણને 5 પ્રશ્નો પૂછાય છે. તેની તૈયારી તમારે આ પ્રમાણે કરવાની છે. તો આવી જ અગત્યની માહિતી માટે એજ્યુફોર યુથને સબસ્ક્રાઇબ કરી લો અને એનએમએમએસની સંપૂર્ણ તૈયારી માટે અમારી ચેનલ એજ્યુફોર યુથ સાથે જોડાયેલા રહો. નમસ્તે મિત્રો.